નમસ્કાર માનદ વેતન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની ચમાવટ. તો ગ્રામ્ય કક્ષાએ કામ કરતા વધુ એક માનદ વેતન કર્મચારીના માનદ વેતનમાં જે છે તે સરકાર દ્વારા વધારો કરતો પરિપત્ર જાહેર કરાયો છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા કયા વિભાગના જે કર્મચારીઓ છે તેમના કામ દીઠ જે મિનિમમ વેજીસ છે તેને વધારવાને લઈ અને મહત્વનો પરિપત્ર કરાયો છે અને આનાથી શું લાભ મળશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ જે ગ્રામ પંચાયતો છે. તો ત્રિસ્તરીય પંચાયતી રચના ધરાવતી ગુજરાત સહિત અલગ જે દેશો છે તેમાં સૌથી બોટમ લેવલનું ગ્રામ પંચાયત છે, જ્યાં ગ્રામ પંચાયતોના વહીવટને સુદૃઢ કરવા માટે તલાટી કમ મંત્રીઓને હેલ્પ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વીસીઈ મિત્રો એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરશિપને મૂકવામાં આવ્યા છે. તો ગ્રામ પંચાયતના વીસીઈને ઘણા લાંબા સમયથી જે ચૂકવવામાં આવતું જે કમિશન છે કામદીઠ તે ખૂબ જ ઓછું હતું અને ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાના આ કમિશનને વધારવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે આજરોજ ગ્રામ પંચાયતના વીસીઈને વધારાના કામદીઠ મિનિમમ ₹20 ચૂકવવાને લઈ અને મહત્વનો ઠરાવ નાણાં વિભાગ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. તો ઈ સેવા આપતા રાજ્યભરના 14,000 કરતાં વધારે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એટલે કે વીસીઈને ફાયદો થશે. રોજિંદી કામગીરીમાં પણ વધારો કરાયો નથી. તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ઈ સેવાઓ પહોંચાડતા ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકો એટલે કે વીસીઈ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ દ્વારા વધારાની સોંપવામાં આવતી કામગીરી માટે વીસીઈને મિનિમમ અરજી દીઠ ₹20 ચૂકવવાના ફરજિયાત રહેશે. એટલે કે ઈ સેવા આપતા રાજ્યના 14,000 વીસીઈને સીધો ફાયદો થશે. તો રોજિંદી કામગીરીમાં કોઈ વધારો કરાયો નથી. વધારાની કામગીરીના ₹20 ચૂકવાશે. સરકારની આ જાહેરાત થતાં વીસીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી એટલે કે પાક સહાય યોજના તેમજ ટેકાના ભાવે ખરીદી જેવી યોજનામાં વીસીઈ દ્વારા કામગીરી કરવામાં આવતી, જેમાં ₹8 ચૂકવવામાં આવતા હતા. અમુક કામગીરીમાં ₹5 અને ₹10 ચૂકવાતા હતા, જે લઈને હવે સરકારે હવે ₹20 ચૂકવશે. બાકી અમે જે રોજિંદી કામગીરી કરીએ છીએ, જેમ કે 7/12ના ઉતારા હોય, 8 ઉતારા હોય, જન્મ મરણના દાખલા વગેરેમાં કોઈ પણ જાતનો વધારો થયો નથી અને અમારી મુખ્ય માંગણી છે કે અમને કમિશન વેતનમાંથી મુક્ત કરીને ફિક્સ વેતન ચૂકવણી કરવામાં આવે. તો ગતરોજ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જુદી જુદી સેવાઓમાં અલગ અલગ દરને કારણે મહેનતાણામાં અસમાનતા સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સમન્વિત અને ન્યાયસંગત ચૂકવણી માટે તરત જ માર્ગદર્શન આપ્યું હતું. તો મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં આ મહત્વપૂર્ણ લેવાયો હતો. તો અસમાનતા જે સર્જાતી હતી તેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. વીસીઈ દ્વારા ગામડામાં આ સેવાઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઈ સેવાઓ જેવી કે ઈ સેવાઓ ગ્રામ્ય કક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજનાથી ગામડામાં શહેરી જેવી ઈ સેવાઓ મળી રહે છે, જેના 7/12ના ઉતારા હોય, 8 ઉતારા હોય, હકપત્રના દાખલાઓ હોય, આવકના દાખલાઓ હોય, જન્મ પ્રમાણપત્ર, મરણના પ્રમાણપત્રો હોય, રેશન કાર્ડમાં સુધારા, ખેડૂત રજિસ્ટ્રેશનથી લઈ ડેટા એન્ટ્રી સુધીની અનેક સેવાઓ આ વીસીઈ મિત્રો દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો વીસીઈ કામગીરી રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરને વિવિધ યોજનાઓની ડેટા એન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં યુનિટ દીઠ ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટરને કમિશન પેટે ચૂકવવાની રકમ સંબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે. આના કારણે જુદી જુદી કામગીરી અને જુદા જુદા વિભાગો દ્વારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરવામાં આવતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાતી નથી. તો પંચાયત વિભાગનો શું છે પરિપત્ર? તો ₹20નું મહેનતાણું ચૂકવાશે. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધ્યાનમાં આ વિષય આવતા તેમણે ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી વીસીઈના મહેનતાણામાં સમાનતા માટે તાત્કાલિક સૂચનાઓ આપી હતી. પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વીસીઈને યુનિટ દીઠ ન્યૂનતમ એટલે કે લઘુત્તમ ₹20 મહેનતાણું આપવાનું રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વીસીઈને કામગીરી સોંપતા પહેલાં પંચાયત વિભાગ તથા ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને પણ જાણ કરવાની રહેશે. આમ રાજ્ય સરકારના 14,000 કરતાં વધારે ગામડાઓમાં સેવા આપતા આ વીસીઈ મિત્રોને જે હવે વધારાની જે કહી શકાય કે અલગ અલગ વિભાગોની ગુજરાત રાજ્ય સરકારના જે વધારાની કામગીરી સોંપવામાં આવે છે તેના દીઠ
યુનિટ દીઠ 20 રૂપિયા કમિશન જે છે તે પહેલાં 8 રૂપિયા મળતું હતું તેમાં વધારો કરી અને કામદારોને ક્યાંક ને ક્યાંક આશાઓ જન્માવી છે. જય હિન્દ, અસ્તુ.